સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ વેરાવળમાં દરિયા કિનારે આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક અહીં સોમનાથમાં છે. શિવપુરાણના 13મા અધ્યાયમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. મંદિરનું પુનઃનિર્માણ ભૂતકાળમાં અનેક મુસ્લિમ આક્રમણકારો અને શાસકો દ્વારા વારંવાર વિનાશ બાદ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને 11મી સદીમાં મહમૂદ ગઝનીના હુમલાથી શરૂ થયું હતું. સોમનાથ ત્રિવેણી સંગમ હોવાના કારણે સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થળ રહ્યું છે. કપિલા, હિરણ અને સરસ્વતી નામની 3 નદીઓનો સંગમ. ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજુએ નોંધ્યું છે કે તેમણે સૌરાષ્ટ્રના તીર્થોની મુલાકાત લીધી છે, જેમાં મંદિરનું વૈકલ્પિક નામ સોમેશ્વર પણ છે. 1026માં ભીમાઈના શાસન દરમિયાન ગઝનીના તુર્કીક મુસ્લિમ શાસક મહમૂદે સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને લૂંટી લીધું. તેના જ્યોતિર્લિંગને તોડી નાખ્યું. તેણે 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે આ 1143થી 72 સોમનાથ મંદિરને ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા માં પુનઃનિર્માણ કરાવ્યું. તેણે ક્ષીણ થઈ રહેલા લાકડાના મંદિરનું સ્થાન લીધું. તેના 1299ના ગુજરાત પરના આક્રમણ દરમિયાન ઉલુગ ખાનની આગેવાની હેઠળ અલાઉદ્દીન ખલજીની સેનાએ વાઘેલા રાજા કર્ણને હરાવ્યો અને સોમનાથ મંદિરને તોડી પાડ્યું. 1308માં સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહિપાલ પહેલું દ્વારા મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું અને 1331 અને 1351ની વચ્ચે તેમના પુત્ર ખેંગારા દ્વારા લિંગની સ્થાપના કરવામાં આવી હતી. 1395માં દિલ્હી સલ્તનત હેઠળના ગુજરાતના છેલ્લા ગવર્નર અને બાદમાં ગુજરાત સલ્તનતના સ્થાપક ઝફર ખાન દ્વારા મંદિરનો ત્રીજી વખત નાશ કરવામાં આવ્યો હતો. પુનઃનિર્માણ ભારતના લોખંડી પુરુષ અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આવ્યા હતા. તે સમયે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો. તદનુસાર ભંડોળ એકત્ર કરવા અને મંદિરના નિર્માણની દેખરેખ માટે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં મંદિરોના પરંપરાગત સોમાપુરી બિલ્ડરો દ્વારા નવું માળખું બનાવવામાં આવ્યું હતું. 11 મે 1951ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે મંદિરની સ્થાપના વિધિ કરી હતી.